ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને કોઈકે સવાલ કર્યો અને એ સવાલનો જવાબ માયાભાઈ આહિરે આપ્યો કે નહીં. ભણવું જ જોવે. મને કે ભણી છે ભાઈ, અને મને કે સાંભળી લો, તમે બહુ હોશિયાર હોવ ને તો હું પ્રશ્ન પૂછો ને જવાબ આપો. હું તમને પ્રશ્ન મને કે પૂછો ને જવાબ આપી ગયો, મારા બાપા તમને 500 રૂપિયા આપે. અને જો તમે મને જવાબ ન આપો તો તમારે મને 1000 આપવાના. બાપુ જન્મતા વેદ કેવી તૈયારી, ખોટમાં બાપને નફામ છોકરો. તમે જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 આપે, તમે જવાબ ન આપો તો 1000 તમારે મને આપવાના. હું પૂછ આમથી મેં કીધું રોજ ઘેટી સરવા જાય ત્યાં કતરાય તે. બાપુ એને પ્રશ્ન કર્યો, મને કે જાન પણવા જાય એક જ જાન, મને કે સમૂહ લગન નહીં. તો જાન પણવા જાય તો એની અંદર વર કેટલા હોય? મને કે કયો હાલો ગામો ગામ પડીકા રોડો હતે. અરે મેં કીધું જાન પણવા જાય એક જાન હોય તો એક વર હોય. મને કે તો થોડું પૂછ્યું હોય. એટલે મેં કીધું આમાં કઈ જાજી બુદ્ધિ હકારાય નહીં. મેં કીધું હાલે ભાઈ 1000 રૂપિયા કહી દે. મને કે આ 1000 તો તમને નથી આવડતા એના, સાંભળો હોય તો બીજા 1000 આપો. મારો દીકરો 2000 લઈ ગયો મારા. એ મેં કીધું હાલે બીજા 1000 પણ કે. મને કે 3 વર હોય. 3 ક્યાં? મને કે ડ્રાઈવર એટલે વરરાજો. મને કે એક અણવર. થઈ ગયા તેનું હાસો ભાઈ તું હાચો. મને કે હજી એક પૂછું. મેં કીધું જીકની જાણવાત મળશે. મને કે જાન પરણીને પાછી ફરે. મને કે ચારે એક વર વધે ઈ કયો? મેં કન્યાને થોડું વર કહેવાય. મને કે ના કહેવાય, વરની વાત કરો છો એકચ્યુઅલી. અને એ તો મરસું ખાઈને આવે. 4 વરરાજા જાન હજી પણવા જતી હોય તે હોય, પણ જાન પરણીને પાછી ફરે ત્યારે મને કે એક વર વધે. મેં કીધું આલે ભાઈ 2000 રૂપિયા કઈ જ દે. મને કે કર્યા વર